સમાચારમાં વાત કરીએ તો મોરબીથી સમાચાર પ્રાપ્ત થયા છે। મોરબીમાં અકસ્માતની ઘટના બની છે। સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે મોરબીના હળવદ પાસે અકસ્માતની ઘટના બની। ધનારા પાટિયા પાસે અકસ્માત સર્જાયો। મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનવા પામી। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં અકસ્માતમાં ગોરધનભાઈ કણઝારિયાનું મોત નીપજ્યું। તેઓ તો બીજી તરફ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બનવા પામી છે। હળવદના ધનાળા પાટિયા પાસે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે અકસ્માતની ઘટના બની, જેમાં ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો અકસ્માતમાં ગોરધનભાઈ કણઝારિયાનું મોત નીપજ્યું। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે। તો મોરબી હળવદના ધનાળા પાટિયા પાસે અકસ્માત સર્જાયો। આ દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માતના। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત થતા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ગોરધનભાઈ કણઝારિયાનું મોત નીપજ્યું। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે અકસ્માતની ઘટના બની, જેમાં હળવદના ધનાળા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો। તો મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી છે। તો હળવદના ધનાળા પાટિયા પાસેનો આ બનાવ અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। 108ની મારફતે સારવાર અર્થે લોકોને લઈ જવામાં આવ્યા। મોડી રાત્રે અકસ્માતની ઘટના બની। મોરબીના હળવદના ધનાળા પાટિયા પાસે અકસ્માત સર્જાયો। સમાચાર પ્રાપ્ત થયા છે મોરબીના હળવદના ધનાળા પાટિયા પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં મોડી રાત્રિના અકસ્માતની ઘટના બનતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો મોડી રાત્રે અકસ્માતની ઘટના બની। તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેમાં એક વ્યક્તિનું મોત નીપજતા તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે।